કે તું વકીલ હોય તો શું થઈ ગયું? અરે વકીલ છે, સામાન્ય નાગરિક જ છે. અને તમે એને રાત્રિના સમયે કદાચ એવું કીધું હશે કે તમે જતા રહ્યો, તો મને વિડીયોમાં સ્પષ્ટપણે દેખાય છે કે ગાડીમાં બેસે પણ છે તમારા કહેવાથી. લો એન્ડ ઓર્ડરનું પાલન વકીલ તો કરવાનો જ છે, પરંતુ તમારો એટલો ઈગો હર્ટ થઈ જાય છે કારણ કે સામેવાળો વ્યક્તિ છે એ વકીલ છે કે તમે ફરીવાર ગાડી તમારા પીસીઆરમાંથી ઉતરો છો, ગાડીમાં જે વ્યક્તિ બેસવા જાય છે એને બોલાવો છો અને વકીલને લાત મારો છો. તમારી જાતને સમજો છો શું? તમે જે આ એસી ઓફિસોમાં બેસીને જલસા ઠોકો છો, જે વર્દીઓ પહેરી અને સેવાના જે દંભ મારો છો ને માત્ર ખાલી, એ તમામ વસ્તુઓ અમારા ટેક્સના પૈસામાંથી થાય છે, એટલું યાદ રાખજો. તમને તો ન્યાયિક રીતે અમે જોઈ લઈશું, દિંડોલી પીઆઈ, જે રીતે જોવાના છે કોર્ટમાં કે કાયદાકીય રીતે, એ તમામ પ્રોસેસ કરવામાં આવશે. અને ભવિષ્યમાં પણ આવા જો કોઈ પણ સત્તાનો દુરુપયોગ કરવા વાળો પીઆઈ હોય કે કોઈ પણ હોય, એને છોડવામાં નહીં આવે. વકીલ તરીકે અમે ખાતરી આપીએ છીએ.